નમસ્કાર. શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. આજે અધિક જેઠ વદ નોમ છે. પુરુષોત્તમ મહિનાનો 24મો દિવસ છે. આજની વાર્તાનું નામ છે વણિક શેઠની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ માંડ તે કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે અને ક્યારેક ખાલી જોડી લઈને ઘેર આવે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યો, હે સ્વામીજી, ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો અને જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા અથવા બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રડું અને વ્રત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી. એક પણ દીકરો ન હતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જ હતી. એક દિવસે તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, એક ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. એમ કરતાં શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહે, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી. તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોનામોરો તોડીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોનામોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ના રહ્યો. ડાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પછી બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી જ સોના મોહરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણી અને શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આશ નિરાશ, નદી કિનારે ઘર કરો, કભૂ ન લાગે પ્યાસ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.